અથવાલીએ ભારે વરસાદે ગુજરાતના શહેરો અને ગામડાઓને પાણીથી ભરેલા યુદ્ધના મેદાનમાં પેરવી દીધા છે. તમારે શું જાણવાની જરૂર છે તે અહીંયા છે. આજે ગુજરાત ગંભીર વરસાદનો સામનો કરી રહ્યું છે. પાલનપુરમાં આખા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શિવાજી રોડ અને વાસણા બજાર જેવા મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે, જેમાં દુકાનો અને વાહનો ફસાયેલા છે. બનાસકાંઠામાં સત્તાવાળાઓએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડા અને ભારે પવન પૂરના જોખમો વધારે છે અને નદીઓ નજીક સ્થળાંતર ચાલી રહ્યું છે. અધિકારીઓ નાગરિકોને ઘરમાં રહેવા, મહત્વપૂર્ણ દસ્તાવેજો તૈયાર રાખવા અને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરે છે. સુરત પણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. શાળાઓ અને બજારો બંધ છે. પાણી પુરવઠાની લાઈનો ફાટી ગઈ છે અને રસ્તાઓ બંધ છે. પરિવારો બાળકોને કોને પરમાન રાખી રહ્યા છે, રાહતની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ ચેતવણી આપે છે કે આગામી 3 દિવસમાં વધુ ભારે વરસાદ આવશે, ખાસ કરીને મમહે અને દક્ષિણ જિલ્લાઓમાં. વીજળી કાપ અને પાણીની અછત નોંધાઈ છે અને પાક જોખમમાં છે. આ મુશ્કેલ સમયમાં શાંત રહો અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરો. તમારા પ્રિયજનોનું રક્ષણ કરો અને જ્યાં સુધી એક કદમ જરૂરી ન હો ત્યાં સુધી હાર છોડશો નહીં.